રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક વાર નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું ચેરીએ, કારણ કે ત્યાં આવવાનું હતું સ્લેડર મશીન આપણે હાથીનો કૂચો કરવા. તો આપણે આવી ગયા ચેરીએ અને મૂક્યું મસ્ટેંગ સાઈડમાં ને કર્યું રમેશ ભાઈએ હાથીનો કૂચો કરવાનું ચાલુ. તો કરી નાખ્યું ચાલુ ને આપણને લાગ્યું કે આપણે હવે પાડી દેવી હાથીયું. તો આપણે પણ ચાલુ કરી નાખ્યું. આપણે પણ ઠોઠા પાડવાનું ચાલુ કરી નાખ્યું છે ભાઈઓ. પણ સ્લેડર મશીનનું કામ કેવું થાય છે ભાઈઓ, જોઈને એકવાર કોમેન્ટમાં જરૂર બતાવજો. પછી મસ્ટેંગને ઊભું રાખીને આપણે જોયું કે કેટલી ઊંડેથી હાથીઓ પડે છે. તો ભાઈઓ જોઈ લો, ઠોઠા કાઢી નાખ્યા મસ્ટેંગ. હજુ તો આપણે 7 વીઘામાં ઠોઠા પાડવાના બાકી હતા. ત્યાં મિની પંજાબથી ફોન આવ્યો કે ભાઈ જલ્દી તું અહીં કને આવી જા, આપણે ડાંગર કઢાવવાની છે અને ચટાઈ પણ તું લેતા આવજે, કારણ કે વરસાદ પૂરાની ઢાંકવા થાય. તો આપણે પણ સુલતાનને કરી નાખ્યું તૈયાર અને ચટાઈ લઈને નીકળવાના છીએ. પણ પરસેવો તો જુઓ કેટલો વળી ગયો છે ભાઈઓ. પછી આપણે નીકળી ગયા સુલતાનને લઈને ચટાઈ લઈ. પછી પીધો આપણે રસ્તામાં શેરડીનો રસ, કારણ કે એનર્જી માટે તો જોઈએ ને. પછી આવી જઈએ આપણે મિની પંજાબમાં ને બેહી ગયા કટર ઉપર, કારણ કે આપણે કાઢવાની હતી 15 વીઘા ડાંગર. તો કરી નાખ્યું આપણે ડાંગર કાઢવાનું ચાલુ ભાઈઓ. ત્યાં થોડી વારમાં ભરી રહી કોઠી અને પછી આપણે બોલાવ્યું ટ્રેક્ટરને, ભરી દીધું ટ્રેક્ટરને. તો જોઈ લો ભાઈઓ. પછી ભરી નાખ્યા આપણે આ ટ્રેક્ટરને મોકલી દીધા તને ઠલવા. તો આવી ગયા આપણે ઠલવા. તો જુઓ ભાઈઓ, બધા ટ્રેક્ટર ઠલવી નાખ્યા છે. પછી છેલ્લું એક ટ્રેક્ટર હતું એને પણ આપણે સાઈડમાં ઠલવી નાખ્યું છે ભાઈઓ. ઢગલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈઓ, પણ આને આપણે ઢાંકવા પડશે. તો ઢાંકી નાખ્યા ઢગલા અને હવે જવાનું છે ઘરે. તો ભાઈઓ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.